હવે આગળ વાત કરીએ તો કોડીનારના સૂત્રાપાડા હાઈવે પર પૂરપાસ આવતા ડમ્પરે 5 લોકોને કચડ્યા, 2ના મોત, 7 ઘાયલ। અકસ્માત જોવા ઉભેલા લોકોને ડમ્પરે ઉડાવ્યા, સીસીટીવી સામે આવ્યા। કોડીનાર સૂત્રાપાડા હાઈવે પર પૂરપાટ આવતા ડમ્પરે 5 લોકોને કચડી નાખ્યા, 2ના મોત તો 7 ઘાયલ। સોમનાથ જિલ્લામાંથી હચમચાવી નાખતા દ્રશ્યો સામે આવ્યા છે। મળતા અહેવાલ પ્રમાણે ગીર સોમનાથમાં ભયંકર અકસ્માત જોવા ઉભા રહેલા લોકો પર ટ્રકે પલટી મારી હતી। આ દુર્ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા છે। અકસ્માતમાં સુભાષ પરમાર અને બાલુ કલુત્રાના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા। 7 થી વધુ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। કોડીનાર સૂત્રાપાડા રોડ પર રાખેજ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। સ્થાનિક લોકો આ અકસ્માત જોવા ઉભા હતા। તે જ સમયે ત્યાંથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા ટ્રકે પલટી મારી હતી। રાખેજ ગામની ફાટક પાસે રાત્રે 8:30 કલાકની આસપાસ બાઇક અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માત બાદ ત્યાં જોવા અનેક લોકો એકઠા થયા હતા। તે સમયે સૂત્રાપાડા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી હતી। આ ઘટનામાં ત્યાં ઉભેલા લોકો ટ્રક નીચે દબાયા હતા, કે જેમાં જેસીબીની મદદથી ટ્રકને ઊંચો કરી બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। કોડીનારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા।